વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અચલ આધારની રીતનો એક દાખલો ગણીએ. ચોપડી પાન નંબર 7, ઉદાહરણ 1. તેની સૂચના મેં સરળતા માટે સરળ ભાષામાં લખેલી છે. નીચેની માહિતી પરથી વર્ષ 2005ને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષ માટે વસ્તુના ભાવનો સૂચકાંક શોધો. ફક્ત વર્ષ 2013ના ઘઉંના ભાવમાં થયેલ ટકાવારી વધારો જણાવો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલો ગણીએ. હવે એક ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે વર્ષનો સૂચકાંક શોધતા હોય તે વર્ષ આપણા માટે ચાલુ વર્ષ ગણાય. ચલો, હવે આપણે વર્ષ 2005નો સૂચકાંક શોધવો હોય તો વર્ષ 2005 એ ચાલુ વર્ષની કિંમત કેટલી છે? તો ચાલુ વર્ષની કિંમત 1650 છે. હવે આપણે ઉપરની સૂચનામાં વાંચ્યું હતું કે વર્ષ 2005 ચાલુ વર્ષ તો છે જ, પણ સાથે સાથે આધાર વર્ષ પણ છે. તો આધાર વર્ષનો ભાવ આપણે પણ 1650 લઈશું, ગુણ્યા 100 કરીશું, એટલે પ્રથમ વર્ષ આપણું આધાર વર્ષ હોવાથી તેનો સૂચકાંક 100 આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વર્ષ 2006નો સૂચકાંક શોધતા હોય ત્યારે વર્ષ 2006 આપણા માટે ચાલુ વર્ષ ગણાય. તેથી ચાલુ વર્ષનો ભાવ થશે 1690 રૂપિયા. અને આધાર વર્ષ આપણા માટે ફિક્સ કરેલું છે, અચલ રાખેલું છે વર્ષ 2005. તો 2005ની કિંમત થશે 1650 ગુણ્યા 100. આ કિંમત સૂત્ર મૂકવાથી તેનું સાદરૂપ આપવાથી તેનો જવાબ આવશે. કેલ્ક્યુલેટરમાં તમે ચેક કરી શકો છો, 102.42. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ષ 2007 માટે જો સૂચકાંક શોધવો હોય તો વર્ષ 2007 આપણા માટે ચાલુ વર્ષ ગણાય. તેથી ચાલુ વર્ષની કિંમત થશે 1730. અને આધાર વર્ષ આપણા માટે પહેલેથી ફિક્સ કરેલું છે 2005. તો આધાર વર્ષનો ભાવ થશે 1650 ગુણ્યા 100. આમ કરવાથી તેનું સાદરૂપ આપવાથી એમનો જવાબ આવશે 104.85. ચલો, એ જ રીતે આપણે વર્ષ 2008નો સૂચકાંક શોધવો હોય તો 2008 આપણા માટે ચાલુ વર્ષ ગણાશે. ચાલુ વર્ષની કિંમત 1750 ગણાશે અને આધાર વર્ષની કિંમત 2005 ફિક્સ કરેલું છે, તેથી તેની કિંમત 1650 લઈ ગુણ્યા 100 કરીશું. તેનું સાદરૂપ આપવાથી તેની જવાબ આવશે 106.06. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખવાનું છે કે આધાર વર્ષ બદલાતું નથી. આધાર વર્ષ 2005 ફિક્સ કરેલું છે, માટે દરેકના નીચે 1650, આધાર વર્ષની કિંમત 1650 આવશે. ચલો, એ જ રીતે વર્ષ 2009નો તમારે સૂચકાંક શોધવો હોય તો વર્ષ 2009 તમારા માટે ચાલુ વર્ષની કિંમત થશે 1810. હવે આધાર વર્ષ આપણું 2005 છે, તેની કિંમત થશે 1650 ગુણ્યા 100. આનું તમે સાદરૂપ આપશો તો તમારો જવાબ આવશે 109.7 પણ કહેવાશે અને બે આંકડામાં 70 કહેવાશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2010નો સૂચકાંક શોધવો હોય તો વર્ષ 2010 તમારા માટે ચાલુ વર્ષ ગણાશે અને ચાલુ વર્ષની કિંમત 1850 થશે. આધાર વર્ષ 2005 આપણે અગાઉથી ફિક્સ કરેલું છે અને તેનો ભાવ થશે 1650 ગુણ્યા 100. આમ કરવાથી તેનું સાદરૂપ આવશે 112.12. ચલો, આગળ વધીએ. તો વર્ષ 2011નો સૂચકાંક શોધવું હોય તો વર્ષ 2011 તમારા માટે ચાલુ વર્ષ ગણાશે અને સૂત્ર મુજબ ચાલુ વર્ષની કિંમત થશે 1870 અને આધાર વર્ષની કિંમત 1650. અહીં આધાર વર્ષની કિંમત બદલાતી નથી, તેથી તેને અચલ આધારની રીત કહીએ છીએ આપણે. ચલો, આનું સાદરૂપ આપતા એનો જવાબ આવશે 113.33. ચલો, એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2012નો સૂચકાંક શોધવો હોય તો વર્ષ 2012 તમારા માટે ચાલુ વર્ષ ગણાશે અને ચાલુ વર્ષની કિંમત ગણાશે 1900. આધાર વર્ષ 2005ની કિંમત ફિક્સ કરેલી છે 1650.
ગુણ્યા 100. આમ તમારું કેલ્ક્યુલેશન કરતાં સાદુરૂપ આવશે 115.15. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વર્ષ 2013નો સૂચકાંક શોધવો હોય તો વર્ષ 2013 તમારા માટે ચાલુ વર્ષ થશે અને ચાલુ વર્ષની કિંમત 1950 થશે. આધાર વર્ષ 2005 છે, એની કિંમત ફિક્સ કરેલી છે 1650. ગુણ્યા 100 કરીશું, તેનો જવાબ આવશે 118.18. હવે ખાસ ધ્યાન શું રાખવાનું છે, અહીંયા અચલ આધારની રીત હોવાથી દર વર્ષે આધાર વર્ષની કિંમત બદલાતી નથી. આધાર વર્ષની કિંમત દરેકના નીચે 1650, 1650, 1650 એમ દરેકના નીચે 1650 આવે છે. એટલે આધાર વર્ષની કિંમત બદલાતી ન હોવાથી તેને અચલ આધારની રીત કહે છે. અહીંયા દાખલાની ગણતરી પૂર્ણ થાય છે, પણ એક વધારાનો પ્રશ્ન પૂછ્યો છે કે વર્ષ 2013માં ઘઉંના ભાવમાં કેટલા ટકા વધારો થયો છે? તો આપણે શું કરવું પડશે? વર્ષ 2003નો સૂચકાંક કેટલો છે અહીંયા? તો 118.18 છે. હવે આપણને ખબર છે કે આધાર વર્ષ આપણું 2005 છે, તો આધાર વર્ષનો સૂચકાંક આપણે 100 લઈએ તો 100 બાદ કર્યા પછી ઉપરની કિંમત 100 બાદ કર્યા પછી ઉપરની કિંમત આવશે 18.18. એટલે કે ઘઉંના ભાવમાં 18.18% ભાવ વધારો થયો છે. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે.